જોઈ લે દાદીમાં તૈયાર થઈ ગયા. આપણે મેકઅપ થોડો કરી દઈએ મમ્મીને. મોબાઈલ પર હું નીકળે ને એ તો છે ને કોટકું ખોલ્યું પછી ખબર પડે. કઈ ખજાનો નથી ને તમારા હાથમાં આવશે. કારણ કે મને ખોલવાની જ ખબર નહીં એમ હોય કે ભાઈ વહુની સામે નથી ખોલવું. એમાં હોય હવે અહીંયા એમ તો તાના મને હાથમાં ખોલી નાખી વાહે પાછો ધ્યાન રાખતો આવી છે. હોના દોડા બોળા પડતા હોય તો લઈ લેવાય ને. તમે લેવા તો લાવું રડેલો. હા આમાં કચ્ચી કેરી લાગે છે. ગાઈસ જો રાજ આવે ને એટલે મારે ઉપરથી નીચે નીચેથી ઉપર એટલે એમની સેહત કરવાની નાસ્તો કરવા લો તો આવજો ધ્યાન રાખીને જાજો ને પહોંચીને કોલ કરી દેજો. કામ પતી ગયું? કામ પતી ગયું. જો શું કરો? ફોન જોઈ. ફોન જોવો બેઠા બેઠા એમ ને. હું કરશે નવરા. અને આ બ્લાઉઝ કેમ મેચિંગ નથી પહેર્યું? મેસિંગ પહેરું તા ગરમી બહુ થાય છે. આ ટૂંકા બાયના પહેરવા પડે છે ત્યારે ગમે ગરમીના એમ? હા તા હું કરું. તમને કેવી ગરમી થાય છે? તો નવા ચશ્મા પહેરીને કેવું ફીલ થાય છે? ચોખ્ખું જ બતાય ને નંબર વધી ગયા તો પછી શું થાય? તો જય શ્રી કૃષ્ણ બધાને. અને જો કામ ને બધું પતી ગયું છે, નાસ્તો ને પણ કરી લીધું છે ને અત્યારે હવે રાજ માટે ચા નાસ્તો લઈને જાઉં છું. અને એ ત્રણ દિવસ થઈ ગયા આવ્યા એને અને આજે તો એમને પાછું પણ જવાનું છે અમદાવાદ. અને અહીંયા જો મને મોટું જબર પિમ્પલ થઈ ગયું, દેશી ભાષામાં કહું તો ફોડકું. ગાઈસ જો રાજ આવે ને એટલે મારે ઉપરથી નીચે નીચેથી ઉપર એટલે એમની સેહત કરવાની નાસ્તો કરવા લો. નકરી આવ્યા ને તઈને ગેમ 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 હામું જોવો તો કેટલી ગેમ રમીશ તમારે? રમાય એટલી. નાસ્તો કરી લો હવે સાના બના લો. કેમ મોઢું હંતાડો છો તમે? હે ઓય મોઢું કેમ હંતાડો છો? રૂપની રાણી, રૂપના રાજા. ખૂબસૂરત. તમે ખૂબસૂરત હોય હેન્ડસમ છો તમે? હેન્ડસમ કે ખૂબસૂરત? એ એક મારીશ ને આપણે હેન્ડ પંપ. બપોર પડી ગઈ છે ને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે કુકર મૂકી દીધું છે ને એક બાજુ મમ્મી કારેલા ને એવું સુધારે છે. આજ તો કારેલા એમ ને તમારા પપ્પાને છે ને બટેટાનું શાક ઓછું ભાવે એટલે છે ને આજે કારેલા બને છે. અને કઠોળ બહુ ભાવે છે પપ્પાને. તો હવે છે ને કઠોળ ક્યારે લાવશો મમ્મી? મુહૂર્ત જોવડાવવું પડશે એવું લાગે છે. મુહૂર્ત નથી આવતું એવું થાય છે અમારે. પણ છે ને થોડુંક થોડુંક જ લાવવાનું. હા હા બસ બે દી શાક થાય એટલું. શું કરો છો? દાયરમના દાણા કાઢીને અને અહીંયા અમારે તો કુકર. એ ભાઈ ઊભા રહી જા. નથી ખાવા એમ બિલકુલ. તો રાજને આવ્યા 3 દિવસ થઈ ગયા. 2 દિવસથી આપણે વ્લોગ શૂટ નથી કર્યો. કામમાં પ્લસ આ આળસ કરે છે નકરી એટલે કાંઈ શૂટ નથી કર્યું. અને આજે રાત જવાના છે પાછા અમદાવાદ. તો કેવું રહ્યું? સારું રહ્યું. કેટલા વાગ્યાની બસ છે? 3 વાગ્યા. જમીન જાવું છે કે પછી આમ? હા ચાલો નીકળો. જમીન જાવ ભૂખ લાગે. હું બનાવી દાળ ભાત શાક રોટલી. તમારી ફેવરિટ દાળ ભાત? બસ તો દાળ ભાત ખાઈ ગયા છે. હે સરસ. સરસ. હવે ક્યાં આવશો પાછા? આવતા મહિને. મને લેતા જાઓ. ક્યાં? ત્યાં કાંઈ તારું કામ નથી. બહુ ગરમી પડે છે તો પેપ્સી ખાવશું ને. પેપ્સી નામ શું છે રાજ? પેપ્સી. રોયલ. રોયલ સ્ટાર ને રોયલ પર્સનાલિટી. કોની? આવી જાઓ બધા જમવા માટે. આજે પપ્પા કારેલાનું શાક. કારેલાનું શાક ભાવે તમને? બટેટા નથી ભાવતા ખાલી કા? અને તમને બટેટા જિંદાબાદ. આવજો ધ્યાન રાખીને જાજો ને પહોંચીને કોલ કરી દેજો. બેગ પહેરી તો લે. અને રૂમાલ કેવું કાંક બાંધી દેજો મોઢે. તડકો કેવો છે? ગરમ પવન લાગશે. રૂમાલ બાંધો. હા એ રહ્યો. પપ્પાએ તો રૂમાલને ટોપી પહેરી લીધું છે. ભીનો કેટલો કે આમ નમશે?
બપોરના વાગી રહ્યા છે 3 અને અત્યારે જો આપણે કાંઈ નહીં આવીને ઉપર સૂતા છીએ, રાત જતા રહ્યા છે. એન્ડ ગાઈસ આજે કહેવાય ને કે હું તમને મારી એક નેગેટિવ વાત શેર કરવા માંગુ છું, કારણ કે હું વ્લોગમાં બધું જ શેર કરું છું જે રિયલમાં છે એ જ તે. તો કહેવાય ને કે મારા આમ કહેવાય ને ઘરે કોઈ પણ પર્સન આવે ને, કોઈ મહેમાન આવે, કોઈ પણ ઘરનું હોય તો કહેવાય ને હું વ્લોગ શૂટ નથી કરતી, કારણ કે હું કામમાં હોય અને પ્લસ મને છે ને આમ કહેવાય ને કે શૂટ કરવાનું મન ન થાય અને હું આમ બોલી ન એકું જાતું. તો મારામાં એક આ નેગેટિવ વાત છે, તો હું કહેવાય ને કે સુધારવાની ટ્રાય કરીશ. તો આપણે રોજ વ્લોગ કરશું, કારણ કે 2 દિવસથી વ્લોગ નથી આવ્યા, એટલા માટે હું આ વાત શેર કરું છું. તો રાજ આવ્યા હતા તો 2 દિવસ મેં કાંઈ શૂટ નથી કર્યું ગાઈસ, અને આજે જતા રહ્યા છે તો હું શૂટ કરું છું. પણ હવે આપણે ટ્રાય કરશું કે હું આવી રીતના ક્યારેય પણ ક્યાંય જાઉં અથવા તો કોઈ ઘરે આવે તો હું કન્ટિન્યુઅસલી જે છે એ બધું તમને બતાવું, કારણ કે હું તમને બધું શેર કરું છું એટલા માટે. બપોરના વાગી રહ્યા છે 3:30 4 જેવું થઈ ગયું છે ને આપણે નીચે આવી ગયા છીએ અને જો મમ્મી પપ્પાની બેઠા છે. શું કરો, શું થયું? ફોન બાજુમાં મૂક્યો અને ગોતે છે એમ ક્યાં ને ક્યાંય. તો ગાઈસ આજે ક્યાં ને એક વસ્તુ બતાવતા, નોર્મલી તમે મારા વ્લોગમાં જોવો છો, આજે હું તમને એક વસ્તુ કહેવા માંગુ છું, તમને બતાવું. ને કે તમે રોજ મારા વ્લોગમાં જોતા હશો કન્ટિન્યુઅસલી, કે ઘણીવાર તમે આ પોટકા પર તમારું ધ્યાન ગયું હોય કે નહીં, પણ હું તમને નોટિસ કરાવું જે મિકી માઉસ વાળું છે. તો આ કહેવાય ને અમારા ઘરમાં મોટું આવીને તઈનું પોટલું પડ્યું છે અને કહેવાય ને 2-3 દિવસથી મમ્મી વાત કરે છે ખોલવું. તો આટલા મોટા પોટલામાં શું હશે કોને ખબર. આઈ થિંક તો કપડાં લાગે છે કે પછી ચડ્ડી બનિયાન છે કે પછી જૂના નવા કપડાં છે, કઈ ખબર છે ને એમાંથી શું ખજાનો નીકળશે. તો ગાઈસ એમાં એવું છે કે આજે એટલે બતાવું કે અમે પોટકું ખોલ્યું, તમે વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરી, અને અમે નવું ઘર હવે કમ્પ્લીટ થવા આવ્યું છે, 1.5 મહિનો જેવું કદાચ હશે, એટલું જ લાગશે ને. હા, એટલો ટાઈમ જશે તો આપણે કહેવાય ને વિચાર્યું કે અહીંથી તે બધો સામાન આપણે સાફ સફાઈ કરીને અને વ્યવસ્થિત ગોઠવીને જ બધું ત્યાં લઈ જાય, એટલે આપણે ત્યાં કહેવાય ને કે શાંતિ બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય. તો આજે મેં વિચાર્યું કે કેમના પોટલાને છે ને ખોલીએ આપણે તમને બતાવીએ. આજે કહેવાય ને જૂના પોટલાનું અનબોક્સિંગ કરવાનું. શું કેવું પપ્પા, શું નીકળશે? જૂનું પોટકો તો હું ભાડું ચૌધરીનું આમ નામ છે. હા, મેં તો હું છે મને ખબર નથી. અચ્છા. કારણ કે આવડા પહેલાં મોની મારી દીકરી છે ને નાની, હા, એ નાની હતી એને મમ્મીએ બધું ભેગું કરી મારી પાસે નાખ્યું છે. મારી પાસે હું નીકળે ને એ તો હવે છે ને પોટકું ખોલ્યું પછી ખબર પડે. કઈ ખજાનો નથી ને તમારા હાથમાં આવશે, કારણ કે મને ખોલવાની જ દેતા હે ને, એટલે કાંઈક હોવું જોઈએ મારી પાસે. આજ હું ખોલું છું, તમે જોવો તારે. હું જોઉં એમ હું ખજાનો છે. હાલો મમ્મી તારે કરો, પણ હવે તમને ખબર હોય એમને શું ખબર? એમને મારે જોવું જોઈએ ને પપ્પા. હા એમ, કારણ કે તમે તો હતા નહીં. હા એટલે જ તે ને અમારે તે જોવું તો પડે ને. તો એમ ખોલો આપણે બહાર લઈ જવી. અહીંયા કામ તો આને ખોલો. અહીંયા ક્યાં ખુલશે બધું? હા એમ નો ઢાલે. કેમેરામેન પપ્પા બન્યા છે ને ત્યારે હું આ ખોલું છું, કારણ કે મને બહુ જોવાનું મન થયું છે. આમાંથી કહેવાય ને ચડ્ડી બનિયાન કપડાં, ઘરેણું, ખજાનો, પૈસા જે હાથમાં આવી ખબર નહીં શું હશે. મમ્મીને મોઢું જો એટલે છે ને આમ હરકું ઉપાડજો. એમ તો વાહે પાછો ધ્યાન રાખતો આવી છે, કાંઈક હોના દોડા બોળા પડતા હોય તો લઈ લેવાય ને. એ વાતે સાચી છે, બહુ વજન છે ઓ, પણ બાકી વજન તો હોય જ છે ને. હા હવે વિપુલભાઈ એમ કહે છે કે મને હેરાન કરે છે હાલ એમ કહે છે. કઈ નહીં, હાલો 12 આવો, આ બાજુ તમે ખેંચો, જોર લગા કે હઈ સર. વિપુલભાઈ જો જગ્યા કરી દીધી, મૂકી દે. મને એમ લાગે છે કે આમાં કઈક જબરું હોવું જોઈએ. ઉપડતું નથી ને એટલે કઈક હોવું જોઈએ. અને આવ્યા ત્યારે મમ્મી ખોલું કહીશ પણ ખોલ્યું નથી. હવે ખબર નહીં એમ કે ભાઈ વહુની સામે નથી ખોલવું. એમાં હોય અહીંયા એમ તો સાના મને હાથમાં ખોલી નાખીએ. હા એમ, હાલો હાલો હાલો. ના ભાઈ એમાં સાસુમાં એવા નથી હાવ. આ તો ભાઈ બસ મૂકી દો અહીંયા. અને આમાં છે ને કહેવાય ને કે બપોરથી લઈને અત્યારે 4 વાગ્યા સુધી છે ને એટલા તડકા હોય ને કે બધું ગરમ છે, તેમ ચંપલ વગર તો અહીંયા હાલી જ ન હોય કે. પણ કાંઈ નહીં, ચાલો આજ તો છે ને આપણે રાજ વ્યા ગયા એટલે શાંતિથી કરીએ, અને આમ બી ઘર જ્યારે ફેરવશું એટલે બધું કામ કરતા કરતા બધું ત્યાં ગોઠવવાનું જ રહે. તો હાલ વાર થઈ જાય ને તમને બતાવી દો. તમે રહેવા તો લાવું ઢોળી લો. હા આમ તો જો એમ નહીં, પણ હાલો મિકી માઉસમાં બાંધી દીધું બધો ખજાનો. હું ખોલી દઉં. ખુલશે ગેઠું તમારે ખોલી પડશે, મને નથી લાગતું આમાંથી ખુલે એવું. આ જો બે મમ્મી ને પપ્પા ને બેન મહેનત કરાવું છું હું. હા ખુલતી નથી એવું લાગે છે બહુ. જબરી બાંધી છે. હા ખુલી ગઈ. વાહ ખુલી. હા તો ગાભા નીકળ્યા હું આમાંથી. ભાઈ ચડ્ડી બનિયાન કઈ પણ હોઈ શકે છે ભાઈ. ઓહો એ બાપ રે. કેટલા અનબોક્સિંગ માં તો અત્યારે જો કપડા આમાંથી ભાઈ કપડા જ નીકળે છે. હા મોટા મોટા કોટ જ છે. આ શું છે પપ્પા?
એ કુંદન જોડ છે. અચ્છા પપ્પા દેરાસરમાં પૂજા કરવા જાય ને તો એની જોડ ને એવું છે. અહીંયા એક વાર છે ને અમે તે વિલોગ નહીં આપણે વિડીયો ઉતાર્યો હતો પપ્પાનો ફોન એમાં એને આવું માથે ઓઢ્યું હતું. વાહ જેકેટ મારું ફેવરિટ છે રાજનું કેતી હતી એને એને કીધું હતું કે મને યાદ નહોતું એને ટી શર્ટ મસ્ત છે જો તમને દેખાયું હતું ને કે તમારે પહેરવું હોય તો લઈ હા તો લાવો બાર રાખો એક આ જેકેટ રાખો આમ જો ભાઈ આમાંથી નવા કપડા નીકળે છે બોલો આમ જા નવે નવા આમ જો કાંઈ પણ નુકસાન વગર જો છોકરાના પેટ આમ જો કલર ઉડી ગયો છે કલર ઉડી ગયો છે એમાંથી જો આ મસ્ત સાડી છે વાહ બતાવજો આમ જો ગાઈસ આમાં મમ્મીએ પોટલું ભરી દીધું મમ્મી આમ હોય આમ તો જો આમાંથી નવે નવા કોરે કોરા બેન રાખી છે પણ મોટા બેન લઈ જતા કરે આ પેટ જો નવું છે ને આ તમારું પેટ છે હાવ કેટલે પીસ છે. ઓ આમ તો જો લાવો ઊંચું કરો બધાને બતાવો સમજો જો આ તો પછી આ ઘર હારા થઈ જાય એને મૂક્યું હોય એને ખબર હા છે. હા આમાંથી તો બત્તીઓ નીકળી બત્તીનું મોટું છે ભાઈ બોક્સ નીકળ્યું પણ આમાં કંઈક છે ખરી આમાં શું હશે પપ્પા જો આ તો વર્ષો પહેલાની છે ને જર્સી છે ગરમ જર્સી હો પછી આમ જો હોય તાની હાલત અને ઈ મને મારા શાળાએ આપેલી છે. કયા નાના શાળાએ સંજયે ઓહો તમારા પપ્પાને કહેવાય ને કેટલા હારા છે છ શાળા છે. પાંચ છે એક ઉતરી ગયા મોટા હા પપ્પાને અત્યારે છે ને 6 હારા છે એમાંથી 5 છે અત્યારે આ તો બધા તમને થાય એવા ટી શર્ટ છે. તો હું તો શું કહે આ તો રાજ પહેરે છે તો હમણાંથી નથી પહેરતા નકર અહીંયા આવે તારી પહેર ઓહો ગાઈસ હું તમને બોક્સમાં હું તમને બતાવું એકવાર આમ જોવું હોય તો હા હા અમારા ઘર ચશ્માનો સેલ લાગે છે મમ્મી એટલા બધા ચશ્મા કોના છે બે તો મારા જ છે એક નીરા નજીકના ને એક આ દૂરના એટલે આમ તો જો ને ઈ રે પાછી એન્ટિક બધી ફ્રેમ છે આમ તો જો બાકી એકદમ યુનિક તમારા જો. છે ને મારા ભાઈએ મને કહી દીધું કે તારે ઘરે એવું કાંઈ લગ્ન પસંદ છે આ છે એવું કાંઈ મમ્મી નો અવાજ ધીરો છે થોડોક તમને સાંભળવામાં તકલીફ થાય છે મમ્મી જોરથી બોલો આ પ્રશ્નનું મારા ભાઈએ કહી દીધું આ મારા બાઈ એટલે કહેવાય ને કે હું તમને પછી અમારું હું છે ને રિલેશનશિપ સમજાવી સરખું એમના બાઈ મારા જ બા છે બે હરખું જ છે તો જા પથાણ અને આમ બી પેલા તો છે ને આવા બધા પથાણા ને એવું બનાવીને પાથા થઈ તો અત્યારે બધું નવું નીકળ્યું છે ને કે પેલા તો આવું જ તે હતું જે આ બધું આ લગ્ન પછી માં આઠ બધા પાસે હા પેલા તો એવું જ હતું અને આ તો સાદું નીકળે આનું બધું ઉઈ ગયું મોં. હા એ તો એમ જ હોય ને હવે તમે કઈ જામ મારી પછી કઈ કાઢો કઈક એ તો. આ છે ને આ ખેતર જાય ને મારા પપ્પા હા આમ જો આ પેલાની જર્સીઓ જો આમ આમાં જે કાંઈ છે નહીં ને આમાં જોઈ. કોને ખબર જોવો તો કાઢી મૂકી દીધું. પપ્પા આમ નામ સ્વેટરમાં ખજાનો રાખતા હતા કઈ કઈ હું કઈ ખેતર જાઉં ને કઈક ત્યાં કઈક ખાવાનું મન થાય ને ઓહો આ કેટલા ટાઈમથી ખજાનો મમ્મી ખુશ થઈ ગયા એ જોઈને બોલો કેટલા મને હા ફટતી મારી પાસે ઘીના પૈસા છે. હવે આમાં કાંઈ છે પાછું 50 ની નોટ નીકળી આ કેટલા ટાઈમથી પોટલું બાંધેલું છે આમ તો વરસ દોઢ વર્ષ જેવું છે. ઓહો ગાઈસ 1.5 વર્ષ જેવું થવા આવ્યું છે ને આ 50 ની નોટ નીકળી લ્યો ખજાનો છે લાવો આ શર્ટ મસ્ત છે એમાંય જોઈ જો એ પહેરી જતા હતા પૈસા. આઈ તે? આ કાંઈ કહેવાય નહીં. શર્ટ મસ્ત છે આ કોણ પહેરતું પપ્પાનો છે અહીંયા ઓલા પણ જાય ને કહેતા હતા પહેરતા. શું લાગે પપ્પા આમાં કઈ નીકળશે હોય જોઈને મારે તો ઘીના પૈસા હોય જ કેમ કાંક તો કાંઈક નીકળે લાગે તો છે કઈ કોને ખબર હોય જ તે, કાંક તો હોય જ તે. મોમેન્ટ કેટલો વિશ્વાસ છે કે કઈક તો હોય જ તે ખીચામાં હાથ નથી જોતો પડ્યું હોય એમના. એક વાર તો મારે એવું જ થયું ગાઈસ મેં છે ને પપ્પાને પેન્ટ પલાળી દીધું પછી એમાંથી પૈસા ને એવું નીકળ્યું અને આમાંથી એવું જ થયું જો નીકળે ને તારે. 50 પપ્પા 60 રૂપિયાનો શું કે પ્રોફિટ થયો લ્યો 60 રૂપિયા નીકળ્યા અલગ કરી નાખીએ ને હવે તો હા જે હારા હોય એ કાઢી નાખે ને બીજા બધામાં બાંધી દે પછી દઈ દેજો હારા બાંધી દઈ, બીજા બધા નાખી દઈ. આવ્યો મેં આમ તો ત્યાંથી બાસ્કું ક્યાં આવ્યું હા ઉપાડ્યું અને મેં ખોલ્યું હા એટલે મારે ફાયદો થયો 60 રૂપિયા મારે આવ્યા આ લે પપ્પાને હા ઈ અને બરાબર હવે છે મને 60 રૂપિયા હવે તમારે છે ને જે કરવું હોય. હંચેલો નકર ગોઠવો એ લે આવું આમ તો જો પપ્પા ગુલકી ગુલકી ખવડાવી દે. હાલો ગુલ્ફી ખવડાવી દો ગુલ્ફી મગાવી દો એમાં શું નામ છે મમ્મી ને મને ગુલ્ફી બહુ ભાવે એટલે મારે ગુલ્ફી છે આ બાજુ અત્યારે જો પપ્પાએ મસ્ત ઠંડી ઠંડી ગુલ્ફી લઈ આવી દીધી છે હાલો ગુલકી ખા. અમારા કામ પતે ને પૈસા નીકળે ને પૈસા એ ગુલકી મગાવી. પૈસાની ગુલ્ફી આવી ગઈ જેવું પપ્પા કે હું પાર્ટી આપી દઉં બધાને કામ કર્યા પછી પેટ પૂજા કરવાની પહેલા એટલે ભૂંગળા બટેટા લાવી દે તમે નથી ખાવાના પપ્પા તો ખાધા જ નથી જો કેમ તમને મજા આવી એવું છે કઈ કર્યા વગર એમ ને નહીં તમે કામ કરો છો ને તમે ભૂંગળા ખાઈને પરસેવો વળી ગયો આમાં કચ્ચી કેરી લાગે છે જો સાંજ પડી ગઈ છે ને વાગી રહ્યા છે 6 અને અત્યારે જો મમ્મી બેઠી ગયા છે વાઈટું કરવા માટે વાઈટું ખૂટી ગઈ હા, ખૂટી ગઈ તો રોજ જજી કરવી પડે છે. તો આરો હું થોડીક કરાવું છું આરો તારે વાઈટું ને એવું બનાવી નાખીએ કારણ કે ગરમીનું પ્રમાણ એટલું વધતું જાય છે ને કે આપણને ઠંડુ પાણી જ પીવાનું એટલું મન થાય
અને ઠંડુ પાણી પીવું તો બહુ ગમે, પણ પછી આ બોટલો ભરી છે ને ભાઈ બહુ ગરમી લાગે, અને એમાંય ત્યાં મોટા મોટા બોટલા ક્યારેય ભરાઈ દે. જો કે બધાના ઘરમાં આવું જ હશે, બધાને આવું થતું હોય, પાણી પીવાની મજા આવે પણ બોટલ ભરવાની કંટાળો આવે. કમેન્ટ કરો. રસોઈનો ટાઈમ થઈ ગયો છે, અને કહેવાય ને સાંજ પડે ને સવાર પડે ને બપોર પડે એટલે રોજ ઈ જ થાય કે ભાઈ જમવાનું શું બનાવવું આપણે. તો આમ તો કહેવાય ને બધાને પૂછીએ ને તોય તે જે અંતે તો જે બનવાનું છે આપણને ગમે ને એ જ કે, એટલે એની કરતાં કોઈને પૂછવાનું નહીં, આપણને જે ગમે જે મજા આવે એ બનાવવાનું. તો કે બધાના ઘરમાં આમ જ આવતું હોય. જો આ કહેવાય કે સોનપાપડીનું પેકેટ કેટલા દિવસથી પડ્યું છે, નથી કોઈ તોડતું, કોઈ નથી ખાતું. જ્યારે ઘરમાં વસ્તુ પડી હોય ને ત્યારે ખાવાનું મન ન થાય, પણ જ્યારે ન હોય ને ત્યારે મન થાય. કઈ ને હાલો આજે હું તને તોડું, કોઈ ખાતું જ નથી. ખોલીને બધા નાખું ને ત્યારે બધા ખાશે ને જોઈ તો પેકિંગ લાગે છે બધું. તો આમાં કહેવાય એકદમ પેકો પેક ડબ્બો નીકળ્યો છે ને, 30 વાળી કદાચ નથી આવડતું, એમાં પણ એકદમ પેકિંગ છે. તો જો ગાઈસ કેટલી મસ્ત છે એકદમ. સોન પાપડી લઈને આપણે બધાને છે ને ચખાડીએ. ચાલો તારે સોન પાપડી આવી આપણે ખાતા નહીં અને ચમચી લાવીશું. આખો દિમાગ દોડ્યો ને, હાથમાં લઈ લે, હાથમાં લેતા આવું કંઈક. તો વિપુલભાઈ તો ટેસ્ટ કરી લીધું છે, હવે મમ્મીનો વારો છે. મને ન ભાવે. લ્યો બોલો. ન ભાવે? ચાખો ખાલી કેવું મસ્ત છે. કોને ભાવે? મોનીબેનને ભાવે એમ. 8 8:30 થઈ ગયા છે, એટલે આપણે કહેવાય ને શોર્ટ વિડીયો ઉતારવાનો ટાઈમ આપણો રોજનો, કા પપ્પા? તો આજે છે ને કહેવાય કે ભાઈ અમારા પપ્પાને તો વાંધો ન આવે, ઢોળી દાઢી વાઢી બધું છે, પણ અમારી મમ્મી છે ને બહુ એકદમ યંગ ગર્લ છે, એમ કહેવાય ને વુમન છે એકદમ. એટલે મારે છે ને આવું કરવું પડે છે. આપણે છે ને જો લોટ લીધો છે ઘઉંનો, એનાથી આપણે મમ્મીના વાળ ધોળા કરશું. આપણે મેકઅપ થોડો કરી દઈએ મમ્મીને. હા પણ એમ ન હોય ને, કરતું જવું પડે, વાળ ધોળા લાગવા જોઈએ. સાચું લોટ લગાડો ને એવું નથી લગાડવાનું પાછું, આમાં આમ કરવાનું તો લાગે ને કે એની પણ ભાવતી નથી. એ સોરી મમ્મી. અને આ કેમ ચાર રોટી બનાવીશ? લે મમ્મી પપ્પા છે ને ચાર રોટલી ખાય ને, જામીના ખાટલા પાસે દઈ જાવ તો પપ્પા બેન માં લઈ લે. અને આ ખાટલો ઉભો કરી લે, હું તમને ખાવા દેવાનો તો નીચે પરોઠી વાળી ખાવા બેસો. આપીને ના તમારે કઈ બોલવાનું તો તમારે ખાલી એક્શન છે કરવાનું. એમની આ બાજુ બેહવા પપ્પા પર કરી તમે આમ દીવાલ પર નામ કરી સીધા છે બસ. આમ ઉપર બેસી જવાનું ડોસીની જેમ ઈકડ આમાં મામા મારા થેલો એટલે તમારું થોડું શું થાય હું અહીંયા આવું પછી મારું પડશે. હા બસ આમાં તું જવાનું પછી આ તમારે પછી કેવો તમારે કોઈ વિપુલ જોઈ લે દાદીમાં તૈયાર થઈ ગયા ને કે પાણી આવી ગયું છે ને. અમારે કહેવાય ને રાતે જ પાણી આવે ને, ત્યારે જો પાણી ડચકે આવે છે. આજ તો બધાને ખબર હોય એટલે આજ વહેલા ને કે કાલ તો વહેલા આવી ગયું કા મમ્મી? અને આમાં તો રોજ કહેવાય ને હું કે 12-1 વાગે મમ્મી જાગતા હોય એકલા અમે ક્યારેક જાગતા હોય ભરાય નકર સુઈ જઈએ. હા 3 વાગી જાય, કારણ કે પાણી રાતના બહુ મોડું આવે ને એટલે. અત્યારે જો હવે પાણી બધું ભરી લઈશું અને બાકીનું પછી ઉપર આપણે ટાંકામાં ચડાવવાનું રહેશે. ત્યારે કહેવાય ને કે પાણી આવ્યું છે તો આપણે કહેવાય ને પાણી ભરવાનું છે. જો આપણે કુલર ભરવાનું છે, આખું ખાલી થઈ ગયું છે, એકવારમાં દલી ગયું. તો અત્યારે પાણી ડચકે આવે છે, પણ આપણે પહેલાં છે ને કુલર પર લઈ આવે છે, નીચેથી ઉપર ડોલે ભરવું પડશે, કારણ કે છે ને નોજરથી છે ને નથી ભરાતું એટલું બધું. કેટલું મોટું છે જો.